સુરત સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલના અઠવા ગેટ સ્થિત જનસંપર્ક કાર્યાલયનું રિનોવેશન શરૂ કરાયું છે। ભાજપના એકમાત્ર બિનહરીફ સાંસદ બનેલા મુકેશ દલાલ માટે સારા દિવસો આવી રહ્યા છે, કારણ કે 6 મહિના પહેલા તેઓ બિનહરીફ વિજેતા થયા હતા, પરંતુ તેમના જનસંપર્ક કાર્યાલય મળ્યું ન હતું। શરૂઆતમાં તેઓ પૂર્વ સાંસદ દર્શના જરદોશવાળી સરકારે ફાળવેલી ઓફિસમાં બેસવાના હતા। જો કે દર્શના જરદોશ ઓફિસ ખાલી કરતા ન હોવાની વાતને લઈને વિવાદ થયો હતો। બાદમાં તે સ્ટ્રક્ચરને લઈને પણ વાતો સામે આવી હતી। ત્યારબાદ જૂના જિલ્લા પંચાયત ભવન ખાતે પણ તેમણે ફાવ્યું ન હતું। જો કે હવે મુકેશ દલાલ જનસંપર્ક કાર્યાલય બનવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ગોળ ફરીને તેઓ પૂર્વ સાંસદ દર્શના જરદોશવાળી ઓફિસમાં જ બેસવાના છે। હાલ આ ઓફિસમાં રિનોવેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ યોગ્ય મુહૂર્ત કાઢી મુકેશ દલાલ આ ઓફિસમાં બેસી લોક સેવાનું કાર્ય શરૂ કરશે।